તો શું કે મિત્રો, જય સિયારામ, સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં। તો એક ભાઈની કોમેન્ટ હતી કે આપણે દીપસંધી તાલ કઈ રીતે વગાડો। તો આપણે સૌથી પહેલાં એક સિંગલ દીપસંધી તાલનો વિડીયો બનાવશું, તે બાદ આપણે ડબલ દીપસંધી કઈ રીતે વગાડવી તે બનાવશું। તો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક અને વિડીયોને વધારે શેર કરો, જેથી તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ તબલા વગાડતો હોય તો તેને મારા વિડીયોના માધ્યમથી તે શીખવા મળે। અને જો તમને મારા વિડીયો સમજાતા હોય તો કોમેન્ટમાં હા જરૂર લખજો। અને તમને કોઈ પણ તાલ શીખવો હોય કે કોઈ પણ તિરકીટ છે વગેરે તમારે શીખવું હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, તેથી આપણે તેનો એક લોંગ વિડીયો બનાવી શકીએ કે તમને કયો તાલ શીખવો છે। તો આજે આપણે બનાવવાના છીએ કે દીપસંધી તાલ કઈ રીતે વગાડો। તો સૌથી પહેલાં તમે મારા હાથની પોઝિશનને ફોલો કરીને દીપસંધી તાલ છે। તો દીપસંધી તાલની શરૂઆત આપણે તિરકીટ વગર કરશું। તિરકીટનો હું એક આખો નોખો વિડીયો બનાવી દઈશ। તો સૌથી પહેલાં તમારે આ રીતે શરૂ કરવાનું। જુઓ, ધ્યાનથી જુઓ, તમે મારા હાથને જુઓ તે પ્રમાણે વાગજો। બે વાર જીવાળીમાં, બે વાર બાયામાં, એક સાથે। સમજો, આ રીતે તમારે દીપસંધી તાલ વગાડવાનું છે। તો ફરી એકવાર તમને હું મારી સ્પીડમાં કઈ રીતે વાગે છે તે તમે સંભળાવી બતાવો। સમજાનો આ રીતે તમારી જીવાળીનો હાથ જેમ બને તેમ આ કિનાર ઉપર જ રાખજો, જેથી કરીને તમારી સાઈ ઉછળવાની ઓછી શક્યતા રહે। આ કિનાર જે છે ને ત્યાં જ વધારે પડતો હાથ મારવાનો, એટલે તમારે સાઈ ઉછળવાની શક્યતા રહે નહીં। જો તમે અહીંયા હાથ પડશે તો તમારી સાઈ જલ્દી ઉછળી જશે। કિનાર ઉપર વધારે ફોકસ રાખવાનો તમારે। આ રીતે દીપસંધી વાગે છે। જો તમને વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને વિડીયોને વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમને મારા વિડીયો પસંદ આવતા તો કોમેન્ટમાં એક રેડ હાર્ટ સેન્ડ કરી દો, જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો તમારી સુધી પહોંચે છે અને મારા વિડીયો તમને બધાને ગમે છે। જય સિયારામ।